આવો આજે આપણે જાણીએ રોબોટિક ટેકનોલોજી વિશે કે કઈ રીતે કામ કરે છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ફિલ્ડમાં. અત્યારે દરેક ક્ષેત્રમાં એટલે કે મોબાઈલથી લઈ કારથી લઈ દરેક વસ્તુમાં ટેકનોલોજીનો સમય આવી ગયો છે. ટેકનોલોજી ક્ષેત્રે લોકો ખૂબ આગળ વધી રહ્યા છે. તો એઝ અ ડૉક્ટર આપણે મેડિકલ ક્ષેત્રે કેમ પાછળ રહીએ? એના માટે જ હવે દરેક સર્જિકલ બ્રાન્ચમાં તેમજ મેડિકલ બ્રાન્ચમાં અવનવી ટેકનોલોજીનો આવિષ્કાર થઈ રહ્યો છે. દરેક સર્જિકલ બ્રાન્ચમાં એ જનરલ સર્જરી હોય, ઓપ્થેલ્મિક સર્જરી હોય, ENT સર્જરી હોય કે ઓર્થોપેડિક સર્જરી હોય, દરેક ક્ષેત્રમાં હવે એક રોબોટિક સર્જરીનો આવિષ્કાર થઈ રહ્યો છે અને શરૂઆત થઈ રહી છે. અને એ સર્જરી બાદ હવે ઉત્સાહપૂર્ણ રિઝલ્ટ પણ દરેક પેશન્ટને મળી રહ્યા છે. એટલે જ અમે ત્રિનય હોસ્પિટલ ખાતે પૂર્વ અમદાવાદનું સૌપ્રથમ વેલિસ રોબોટિક ટેકનોલોજી વાળું ની રિપ્લેસમેન્ટ સ્ટાર્ટ કર્યું છે.